નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત 99.93% મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 11 તારીખે ઇનોમરેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લામાં છેલ્લી તારીખ છે. 11 તારીખ પછી ઇનોમરેશન ફોર્મ લેવામાં નહીં આવશે. એટલે સૌથી પહેલાં તો મારે બધા લોકોથી વિનંતી છે કે જે લોકોના પણ ઇનોમરેશન ફોર્મ બાકી રહી ગયું હોય આ લોકો પોતાના ઇનોમરેશન ફોર્મ સબમિટ કરાવી શકે છે. અમદાવાદ જિલ્લાના ટોટલ 21 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં ટોટલ 99.93% ફોર્મ્સને ડિજિટાઇઝેશન થઈ ગયા છે. એમાં જે પરત મળેલ ફોર્મ્સ અને એએસડી એટલે કે એબસેન્ટ, ડેથ અને શિફ્ટેડ વોટર્સના પણ ફોર્મ્સ ડિજિટાઇઝેશન કરવામાં આવેલ છે. એટલે મોટાભાગે ડિજિટાઇઝેશનની કામગીરી આપની પૂરી થઈ ગઈ છે. પણ તેમ છતાં ફરીથી લોકોને આગ્રહ કરું છું કે કોઈને ફોર્મ રહી ગયા હોય તો ગભરાવાની જરૂર નથી. પોતાના BLO પાસે AERO કચેરી, ERO કચેરીમાં પોતાના ફોર્મ ભરીને સબમિટ 11 તારીખ સુધી હજુ પણ કરાવી શકો છો. સાથે સાથે અત્યારે આપણું આ SIRની ઝુંબેશ દરમિયાન પણ આપણે ફોર્મ 6ની પણ કામગીરી અત્યારે ચાલુ છે. એટલે લોકો જેનું નામ 2002 અથવા 2025ની મતદાર યાદીમાં ન હોય આ લોકો પણ અને લાયકાત ધરાવતા હોય એવા લોકો પણ ફોર્મ 6 ભરીને પોતાના નામ નોંધાવી શકે છે અને મતદાર યાદીમાં એનું નામ સમાવેશ થઈ જશે. એના સિવાય જ્યારે મતદારી ઇનોમરેશન ફેઝ પૂર્ણ થશે અને ડ્રાફ્ટ મતદાર રોલ આપને પ્રસિદ્ધ થશે એમાં કદાચ કોઈ વ્યક્તિના નામ રહી ગયું હોય એનો ડ્રાફ્ટ મતદાર યાદીમાં એનું નામ ના આવ્યું હોય તો પણ કોઈને કોઈ પણ જાતના ગભરામણની જરૂર નથી, કોઈ પણ જાતના પેનિકની જરૂર નથી. આપના સિસ્ટમમાં પ્રત્યેક વ્યવસ્થાઓ છે જેથી કે કોઈ પણ યોગ્યતા ધરાવતા, લાયકાત ધરાવતા મતદારનું નામ નહીં રહી જશે. એટલે કે લાયકાત ધરાવતા દરેક લોકોના નામ મતદાર યાદીમાં આવી શકે છે. એના માટે ફોર્મ 6 જેમ પહેલાં પણ કહ્યા ફોર્મ 6 ભરીને લોકો પોતાના નામ નોંધાવી શકે. એના સિવાય જેનું નામ 2025ની મતદાર યાદીમાં ચાલતું હોય અને 2002માં કદાચ એનું નામ ન મળ્યું હોય અથવા મેપિંગ ન થઈ શક્યું હોય તો એવા લોકોને ફરીથી એક વખત તક મળશે કે પોતાના જે ચૂંટણી પંચ દ્વારા નક્કી થયેલા જે નિર્દિષ્ટ જે આઈડેન્ટિટી કાર્ડ્સ છે, જે પુરાવાઓ છે, આ પુરાવા પણ સબમિટ કરશે તો એનું નામ ફરીથી મતદાર યાદીમાં આવી જશે. એટલે કોઈ પણ વ્યક્તિ જે લાયકાત ધરાવે છે એનું નામ મતદાર યાદીમાંથી બહાર રહેશે નહીં. અને કોઈ પણ વ્યક્તિ જે મૃત્યુ પામેલા હોય કે પરમાનન્ટલી શિફ્ટેડ થઈ ગયા હોય અને બીજી જગ્યાએ નામ નોંધાવી લીધા હોય એવા લોકોના નામ ફક્ત મતદાર યાદીમાંથી નીકળશે. અને એવા ASD એટલે કે એબસેન્ટ, શિફ્ટેડ એન્ડ ડેથ વોટર્સની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી આપને દરેક બૂથ ઉપર પોલિટિકલ પાર્ટી દ્વારા નિમણૂક કરેલા BLAs ને પણ આપવામાં આવી છે જેથી કે આ લોકોને પણ ધ્યાન ઉપર કોઈ ASD જે ખરેખર એક્ઝિસ્ટ કરે છે આ લોકોના ધ્યાન ઉપર આવે તો આ લોકો પણ આપના BLOsને, EROsને, AEROsને એવા લોકોના ફોર્મ આપી શકે છે, એવા લોકોનું નામ નોંધાવી શકે છે. તો આ રીતે SIRની સમગ્ર પ્રક્રિયા જ્યારે અત્યારે પૂર્ણતાના આરે છે તો એમાં પણ પૂર્ણ રૂપથી ટ્રાન્સપેરન્સી રાખવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. અને એમાં રાજકીય પક્ષોના BLAsને પણ સમયાંતરે આપણે એને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સાથે રાખ્યા છીએ. દરેક બૂથ ઉપર BLA અને BLOની એક મિટિંગ થઈ છે અને આ મિટિંગ દરમિયાન ASDની યાદી પણ સબમિટ કરવામાં આવેલી છે અને આ યાદી આપને ઓનલાઈન પર પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવેલ છે. એટલે કે સમગ્ર SIRની પ્રક્રિયા જે છે એમાં ટ્રાન્સપેરન્સી રાખવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિ ન રહી જાય એના માટે લોકો અત્યારે પણ ફોર્મ પણ સબમિટ કરી શકે છે અને આવતા ફેઝમાં લોકો વાંધાઓ પણ રજૂ કરી શકે છે, પોતાના ડોક્યુમેન્ટ પણ રજૂ કરી શકે છે જેથી કે લાયકાત ધરાવતા દરેક વ્યક્તિ આપની મતદાર યાદીમાં સમાવિષ્ટ થઈ જશે.